વાંકાનેર એસટી ડેપો દ્વારા જે ડ્રાઈવરોએ અકસ્માત નથી કરેલા એવા ચારક ડ્રાઈવરોને સન્માનપત્ર આપી અને એમનું સન્માન કરવામાં આવેલું, તેમજ અન્ય ડ્રાઈવરોએ ફ્યુલ પણ બચાવેલ છે. તો ફ્યુલનું જે ઈંધણ બચાવ્યું છે અને એસટીની ઇન્કમ જેને વધારી છે એવા પણ ડ્રાઈવરોનું સન્માન કરવામાં આવેલું, જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ પ્રસંગે ખાસ કરીને વાંકાનેર તાલુકા પત્રકાર સેવા સંઘના પ્રમુખ શ્રી ભાટિયાને બોલાવી અને ગુલાબ આપી અને સન્માનપત્ર આપી અને સન્માન કરવામાં આવેલું આ બધાનું. અને ખાસ આ પ્રસંગે જે સિનિયર પત્રકાર મોહમ્મદભાઈ રાઠોડે પણ ગુલાબ આપી અને ડ્રાઈવરોનું સન્માન કરવામાં આવેલું, તેમજ ભાટીના અમારા કેમેરામેન શ્રી અશોકભાઈ વોરાએ પણ ગુલાબ આપી અને સન્માન કરવામાં આવેલું. અને ખાસ કરીને જે ડ્રાઈવરોએ સુંદર કામગીરી કરી છે એઓને પણ આ પ્રસંગે ભાટીએને બિરદાવી હતી, જે આપ એમના જે શબ્દોમાં આપણે સાંભળશું તો તમને ખ્યાલ આવશે. આ મોહમ્મદભાઈ રાઠોડ ફૂલ આપી અને સન્માન કરી રહ્યા છે અને આ તમામ જે ડ્રાઈવરો છે એના સન્માન કરવામાં આવ્યું છે, જે આપ જોઈ શકો છો. ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. આજે આવ્યા છે વાંકાનેર બસ ડેપોની અંદરમાં આવ્યા છે. મિત્રો, વાંકાનેરનું બસ ડેપો અત્યારે આધુનિક બન્યું છે અને ખૂબ જ સુવિધાપૂર્ણ ડેપો બન્યું છે. બીજું એક ખાસ તમને કહેવાનું કે વાંકાનેરનું ડેપો જે છે એ ખૂબ જ આવક ધરાવતું ડેપો છે. આવક એમને એમ નથી થતી. આવક મેળવવા માટે થઈને જે આ 6 ડ્રાઈવરો જે છે એ ડ્રાઈવરો એટલે જે સારું કેમ્પેન, એટલે કે જે ડીઝલની બચત કરે છે, તમે સમજ્યા કે જે ડીઝલની બચત કરે છે, ટાઈમ ટુ ટાઈમ ચલાવે છે અને સારી નોકરી પોતે કરે છે, એના બદલ જે ગુજરાત સરકાર એસટી ડેપો જે છે એમને પ્રશંસા પત્ર એમને આપવામાં આવ્યું છે. અને ખાસ કરીને આજે મને અને મોહમ્મદભાઈ મને અને અમારા સિનિયર પત્રકાર મોહમ્મદભાઈ રાઠોડને ખાસ અમને બંનેને બોલાવ્યા છે કે ભાઈ તમારા વરદ હસ્તે તમે આ પ્રશંસા પત્ર આપો, પુષ્પગુચ્છ આપો અને અમારા જે ડ્રાઈવરો છે એને તમે બિરદાવો એમ. એટલે ખાસ કરીને હું ને મોહમ્મદભાઈ બંને આજે આ જે ડ્રાઈવરો જે છે એને જે ફ્યુલ બચાવ્યું છે અને જે સરકારને વધુ ઇન્કમ કરી છે અને નિષ્ઠાથી અને પ્રમાણિકતાથી જે નોકરી કરી છે એ બદલ અમે વાંકાનેર પત્રકાર સેવા સંઘના પ્રમુખ તરીકે અને અમારા સિનિયર પત્રકાર મોહમ્મદભાઈ રાઠોડ તરફથી અમે તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. અને બીજું ખાસ કરીને કહેવાનું એ કે વાંકાનેર રાજકોટની બસ ખરેખર એટલી બધી અત્યારે સારામાં સારી ચાલે છે. પછી મોરબીથી રાજકોટની બસ પણ તમે, મને તો આશ્ચર્ય એ થાય છે કે મોરબી બીજાનું છે પણ વાંકાનેર એનું સંચાલન કરે. વિચાર કરો, વધુમાં વધુ આવક જો વાંકાનેર મોરબીથી રાજકોટની લઈ આવતી હોય તો વાંકાનેર ડેપો લઈ આવે. વિચાર કરો, આ કેટલી બુદ્ધિનું કામ છે એમ. એટલે ખરેખર હું એસટી ડેપો વાંકાનેરને ધન્યવાદ આપું છું કે બીજા ડેપોનું કામ આપણે કરી છે અને વધુ આવક આપણે રડી આવીએ છીએ. એટલે અને વિશેષ મારે એક સૂચન તમને બધાને કરવાનું છે, એટલે આપણા અધિકારીઓને કદાચ કહેજો, કારણ કે વાંકાનેર મોરબીની અંદરમાં ઓછામાં ઓછી 300 થી 400 રિક્ષા ચાલે છે. 300 થી 400 રિક્ષા ચાલે છે. એની સામે આપણી બસો લગભગ 5 થી 10 ફેરીઘાટથી ચાલે છે. તો અહીંયા જો નિયમિત વાંકાનેર જીનપરાથી એ સીધું તમારે ફક્ત અંદરની ડેપોમાં જવાનું, પણ મોરબીનું જે બ્રિજ છે ત્યાં સુધી જો તમારે ચલાવવામાં આવે ને નિયમિત જો અડધી કલાકના અંતરે, તો અહીંયા પણ સારામાં સારું અહીંયા ટ્રાફિક પણ મળે એવું છે. તો ખરેખર આજે 400 રિક્ષાઓ જો ચાલતી હોય તો એટલું બધું એને ટ્રાફિક હોય તો આપણી એસટી નિયમિત જો રીતે ચાલે તો અહીંયા પણ આપણને સારી આવક થાય એવું છે. અને તમે બધાએ ખૂબ જ સારી નિષ્ઠાથી, હું તમામને જે ડ્રાઈવર મિત્રો જે છે એને આમ હું ખૂબ ખૂબ બિરદાવું છું કે તમે સારી કામગીરી કરી છે. ભગવાન તમને આવી સારી કામગીરી કરવા બદલ તમને ઇન્શાઅલ્લાહ તમને ભગવાન અને અલ્લાહ તમને ખૂબ સારી રહેમત આપશે, સમજ્યા કે નહીં. અને આવું કામ કરતા રહ્યો. અને અમને જે બોલાવ્યા છે મોહમ્મદભાઈને
અને અમારા ભાણાભાઈને એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. હાર્દિક શુભેચ્છાઓ. ચાલો બધાને ચાર ડ્રાઈવર એવા હે હા. એને એક પણ હા. ના ચોક્કસ નામ બધા હું આપીએ છીએ આપજો મને બધાને નામ મને સેન્ડ કરી દેજો ને. બરાબર છે. એટલે આપણે ઓલામાં જે મારી ચેનલ રહી ને એમાં બધાને આપણા બધા જે રહીએ ને એ બધાને નામ. ભાઈ વાત કરે છે કે જેને કોઈ એક્સિડન્ટ પણ નથી કર્યું અને એવા 4 ડ્રાઈવરનું સવારે એનું સન્માન કરવું, કારણ કે પોતે ઓન ડ્યુટી હતા એટલે એમને નોકરી પર જવાનું હોવાથી 4 એવા ડ્રાઈવર છે કે જેમને કોઈ પણ જાતનો અકસ્માત નથી કર્યું અને એને પ્રશંસા પત્ર આપ્યું છે. એને પણ આપણે બિરદાવી છીએ અને આવે ત્યારે એમને પણ શુભેચ્છા પાઠવજો કે અમે વાંકાનેર પત્રકાર સેવા સંઘ તરફથી તમને પણ અમે શુભેચ્છા પાઠવીએ છીએ કે ખરેખર કારણ કે અકસ્માત ન થાય ત્યારે, કારણ કે માણસની જિંદગી, કારણ કે હું જોઉં છું ત્યાં સુધી એસટીની અંદરમાં નહીવત કહી શકાય એટલી બધી અકસ્માતો થતા હોય છે, કારણ કે એ કાળજીપૂર્વક ચલાવે છે, કારણ કે એના ડ્રાઈવરો હોય છે એ ગુનેપૂર્વકના હોય છે. જે ટ્રક ને બીનવાળા રિક્ષાવાળા જેમ તેમ ચલાવતા હોય એમ એસટી ચલાવતા નથી, કારણ કે એને પોતાની જવાબદારીનું ભાન હોય છે અને એ જવાબદારીના ભાન રૂપે પોતે ખૂબ જ સારી રીતે એસટી ચલાવે છે. અને હવે તો વાંકાનેર ને એ બધી જગ્યાએ તો સરસ મજાની બ્લુ તમારે લક્ઝરી બસો આવી ગઈ છે ભાઈ. એટલે મિત્રો તમે પણ હવે વધુમાં વધુ એસટીનો આપણે બધા ઉપયોગ કરીએ, સારી લક્ઝરી બસમાં બેસીએ અને વધુમાં વધુ એસટીને આપણે વધુ કમાણી આપણે આપીએ, કારણ કે આપણે જે એસટી છે અને આપણે જેના પેસેન્જરો છે તો વધુમાં વધુ આપ પણ બધા એસટીની અંદરમાં તમે પ્રવાસ કરો એવી પણ આપણે બધાને નમ્ર વિનંતી છે મારી. જો મિત્રો ભણાવે બતાવો જોઈએ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ઉજવે છે નેશનલ રોડ સેફ્ટી મંથ 2025 વાંકાનેર ડેપો તારીખ 1/1/2025 થી 31/1/2025 36th નેશનલ રોડ સેફ્ટી ડે. રોડ સેફ્ટી હીરો બનીએ. મિત્રો આપણે પણ આ રીતે જ દર ડ્રાઈવર દિવસ છે ને હા આજે જાન્યુઆરી હા એટલે જો ડ્રાઈવર દિવસ છે તો આપણે પણ બધા મિત્રો આપણે પણ સેફટી રાખીએ. આપણે રોડ ઉપર આપણે ધમધમાટ ધૂમબાક ન ચલાવીએ, વાહનો પણ આપણે સુરક્ષિત રીતે ચલાવીએ અને વધુ સેફટી રાખીએ એવું આપણે જે ડ્રાઇવિંગ કરતા 2 વ્હીલર કે 4 વ્હીલરવાળા મિત્રોને પણ મારી એક વિનંતી છે કે તમે પણ સારી રીતે શાંતિથી વાહન ચલાવો, કારણ કે જિંદગી છે અમૂલ્ય છે. એ જિંદગીને આપણે વેડફી ન નાખીએ, કારણ કે ક્યારે અકસ્માત થાય એનું કાંઈ નક્કી નથી હોતું. એટલે આપણે પણ સભાનતાથી ડ્રાઇવિંગ કરીએ એવી પણ બધાને મારી નમ્ર વિનંતી છે. ડ્રાઈવર ડે નિમિત્તે દરેક ડ્રાઈવરની શુભેચ્છા. 22 જાન્યુઆરી એ ડ્રાઈવર દિવસ છે એટલે ખાસ કરીને બનાવવામાં આવે છે. એ નિમિત્તે આજે પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે અને બધાને આજે પ્રશંસાના જે સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે, જે પુષ્પગુચ્છ આપવામાં આવ્યા છે. એટલે ખરેખર આજનો દિવસ છે એ ખરેખર શુભ છે અને સારો દિવસ છે અને આ રીતે પણ બધા જ સહયોગી બને અને બધા સહકાર આપે એવી પણ બધાને વિનંતી છે. ધન્યવાદ.